જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક. એના માટે આપણે ડુંગળી ટમેટાને ઝીણા સુધારી લઈશું. એક બાઉલની અંદર ચણાનો લોટ, મીઠું અને પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લઈશું. પછી સાઈડમાં એક ગ્લાસ લેશું, તેના માટે જબલું રાખીને બનાવેલું બેટર એની અંદર એડ કરી દઈશું. મારા ઘરે સંચો છે, પણ એના સંચામાં થોડી ઉપર બેટર રહી જાય છે, એટલે હું આ રીતના બનાવું છું. પછી એક કઢાઈ લેશું, કઢાઈની અંદર તેલ નાખીશું અને રાઈ જીરું નાખીશું. ડુંગળી કાપેલી તે નાખીશું. પછી લસણની ચટણી નાખી દઈશું, ટમેટા નાખી દઈશું. લીમડો હું ભૂલી ગઈ હતી એટલે હું એને માથેથી એડ કરી રહી છું. મરચું, મીઠું, હળદર નાખી દઈશું. એક ગ્લાસ છાશ નાખી દઈશું. થોડુંક અમથું પાણી નાખી દઈશું અને જે આપણે બેટર રેડી કરેલું હતું તે જબલાની અંદર કાણું પાડીને તેનેથી આપણે ગાંઠિયા પાડી લઈશું. ગાંઠિયા પડી જાય તે પછી થોડીક વાર 5 મિનિટ ચડવા દઈશું. તે ચડી જાય એટલે આપણે માથેથી ધાણાભાજી નાખી દઈશું. ધાણાભાજી નાખી દીધા પછી આપણું શાક છે રેડી. પછી આપણે સર્વ કરીશું. ગાંઠિયાનું શાક હતું, રોટલી હતી, ખીચડી હતી અને રસાવાળું બટેકા ડુંગળીનું શાક હતું. સાથે હતો કેરીનો રસ. આ મારો પહેલો મિની બ્લોગ છે. તમને કેવો લાગ્યો તે જરૂર કહેજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારા બ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.